ગાઈસ આજે થયો એમને એક ગાંડો છો. કેવો ગાંડો? પતંગ ચગાવવા. નાની પતંગ નહીં, મોટી. તો આજે બનાવશું પહેલા મોટી પતંગ અને પછી ચગાવશું બધાય ધાબા ઉપર. જોઈ કેવી પતંગ ચગે. તો ચલો આપણે સામાન એકઠો કરી લેતા આવો બધા સામાન. કઈ જાવડા સાથી આવો સામાન આવો. તો તમે જોઈ શકો છો આપણે લઈને આવ્યા છીએ પતંગની વસ્તુઓ. તો તમે બનાવશો પતંગ. તમે જોઈજો. આ તો ગાંડો શોખ થયો અમને બધાને. ચલો તમે જોઈ શકો છો આપણો ફિરકો આવ્યો. તમે જોઈ શકો છો 10,000 નો લાવી. કેવડી મોટી પતંગ બનાવવાની છે આપણે. ચલો પાથરવાને. પાથરા હાલો. આમાં કયો હાટો એ ને આ ઈ આવે ને આપણે ફિટ કરવાને. ફિટ કરો આમાં પતંગ બનાવી નાખી છે. અને બહાર દઈશું પાંગરા. તમે જોઈ શકો છો પાંગરે ફિટકા મેળવીને લઈ આવી બધી. હવે બાંધશું પાંગરા. પાંગરે રાખો. ફેરવો પતંગ ફેરવો. કેવડી મોટી પતંગ એમ છે. ચલો પાંગરા બાંધો. બે જણી તો પાંગરા બહાર દેવડા હે. પાંગરા બહાર દેવા પાંગરા. તમે જોતા રહેજો. જો બે જણા એટલે પતંગ ચાલે. હું આમાં બે ઉડી જવાના હે. તો અમે આવી જઈએ ધાબા પર પતંગ લઈને. તમે જોઈ શકો છો આપણી પતંગ. આ અમારા ભાઈબંધ બધાય આ જોવા આવ્યા કે આમ પતંગ કેવી બનાવી છે. તમે જોતા રહેજો. આ છે આપણો ફિરકાવાળો પકડવાળો માણા. આ ભાઈ સગાવશે. પક્કા ભાઈ કે મારાથી પતંગ રહી છે નહીં, તમે ચગાવો. તમે જોઈ શકો છો અલ્પેશભાઈ તમે હારે ના જેલા જાવ. પતંગ નહીં શકે શું ઈલા એવું લાગે. લાગે છે અલ્પેશભાઈ તો સગવન નહીં. એટલે હવે મારે સગાવવા જવું પડશે. તો તમે વિડીયો જોતા રહેજો. હવે ઉતારશે અમારા અલ્પેશભાઈ. માર ટ્રાય કરી પણ નો થઈ ગયા. આઈપી કિસ્સા ભાઈ આપણે પતંગ તમે એ જગી જાય ઉડી જાય હો કિસ્સા ભાઈ. તમે જોઈ શકો છો પતંગ ઘણી ભારે પડે. ઓ પાછી હેઠે આવતી રહી. એમ કે અમે જાવ નહીં ઉપર. એને અમારી પાસે ગમી જોઈએ પતંગ ને. જોઈ શકો છો તમે જગી જશે અમારી પતંગ. જોઈ શકો છો જો કિસ્સા ભાઈ પકા ભાઈ કેટલા મોજમાં આમ જો પતંગ ને. લાવો કિસ્સા ભાઈ સગાવો ભાઈ તમે. આમ તો જો બધા તમે જોઈ શકો છો નીચે બધા જોવે. અલ્પેશભાઈ સગાવી પતંગ. ઓ માં થઈ રહ્યો ફિરકો થઈ રહ્યો. હવે 10,000 નો તો દોરો લેવો પડશે. બીજો જો તમે જોઈ શકો છો અલ્પેશભાઈ ઉતારી નાખી પાછી. લાવો હું કેમ કે અમારે તો સગવડ નહીં કોઈ. તમે જોઈ શકો છો આ છોકરા રાજી થઈ ગયા બધા. તમે જોઈ શકો છો પતંગ એવી અમે ગાડી બનાવી છે. તમે જો આપણી પતંગ ખેંચો. તો તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો 2 જણી જાળી તાણા હાથમાં રહ્યા છે. આપણી પતંગ અમે સગાવી પતંગ. અમને ગાંડા સમજતા છે બધાય. તો તમે જોઈ શકો છો આ છે અમારું ગામ. આ જો બીજા પતંગ વાળા સગે છે. આ અમારા રાકેશભાઈ, આ રોહિતભાઈ અને ભાણો અમારા ગામનો. તમે જુઓ તો જો અલ્પેશભાઈ તો પતંગ શક્તિ નહીં, નીચે ઉતારી લે. હાલો પકા ભાઈ
હવે પ્રકાશભાઈ ટ્રાય કરશે. પ્રકાશભાઈ જોઈજો ઉડી નો થાય અહીંયા નો રહેવાય કોઈ રેવો તમે ધાબા પર ઉડી જાય ને તો કઈ નહીં વળે. હલવી તો ભલ રે તમને નીચે વહી જતા લોલ થઈ જશે ને. લો લો તમે જોઈ શકો છો. સગાઈ સગાઈ થોડી સગાઈ લાઈ જગાઈ દો તારે જો. શું થાય શું ઈ કે આમ જગાવજો તારે શીખડાવજો. શું થાય ઈ કહો આપણે. આમ કરીને આમ ખેવાય દે ને આમ એલા, કરીને આમ વજન વજન ઘણો વધુ પડે. પડે હા એવું થાય ને. આમ કરીને આ લગભગ કેટલા કિલોની છે આ? અલ્પેશભાઈ ને આવડી જેવું લાગે છો. આવડી જેવો હેવી હેવી આવડી જાય. આવડી જાય ને. તમે જોઈ શકો છો. ખીરે મારે પટિંગ લેવી ને આવી ફેરકો થઈ ગયો ખાલી. તો હવે આપણે આ ખીરે તો આવે એટલે લેવી પડશે દોરી. આ દોરીને સગે દોર તો આમાં હાલે નહીં. આ તો અમારી પટિંગ ચગાવવા માંડી. હવે તો કિશનભાઈ ફોન આપી દીધો આપણને. કાકા કેટલો વજન ચીલી શકે. આપણે જો રોહિતભાઈ ચગાવવા માંડ્યા પટિંગ. અલ્પેશભાઈ કંઈક વિચારે પટિંગ વિશે. આ પતંગ નહીં, આ મારો નાનો ભાઈ છે bro. મારા એની શક્તિ નહીં ને આર્યો હેવી ડ્રાઈવર તો મને હે ને ફૂલ હે ને ભાઈબંધ એમ કહે કે ઢેલ મેક પણ ઢેલ ચાલે ને કે દોડ થઈ રહ્યું ના કે લેવા જાવ થાય તમે જોઈ શકો છો. આમ ટેડ ઉપર જોઈ શકો છો. હું અલ્પેશભાઈ આવી જશે પતંગ લઈને. તો તમે વિડીયો જોતા રહેજો. જો અમે સગાવી છીએ પતંગ. પતંગ સગાવતા આવડતી નહીં પણ આટલા વાળી બાર સગાવી મને લઈને જાય એમ લાગે. પકા ગયા પતંગ ઊંધી જગતી એવું ના લાગે. ખબર સગે કોવાથી પવન આમ નો ને પતંગ જગે આમ. તો આ પતંગ પડે મોટી કાઠી પડવાની મને ખબર છે. પતંગ એ મોટી. અલ્પેશભાઈ હું પતંગ ને કરશું જવા દઈશું કટ કરી. કટ કરીને જાવ દો. હવે જ કરી જવા દેવી મારે તું હું ચી નથી થતી મકાઈ તો ચીની થાય રે. આ નમે છે મેં બાજુ